જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો, બધા મજામાં છો ને? તો અત્યારે સવારના 7:30 વાગી ગયા છે। તો તારમાં અમારે ટ્રેક્ટરવાળાને ફોન કર્યો છે, તો ટ્રેક્ટર આવી જાય અને જવું છે મગફળી લેવા, ડીસા ભરવા, અને 2 મજૂર કીધા છે એટલે મજૂરી આવી જાય એટલે હવે ચા પાણી કરી અને નીકળવું છે। તો મગફળી ભરીને બપોરે આવતા રહ્યા અને આ મેળા વરસાદ જેવું લાગે છે ને એટલે થોડું એમ કે અતારે અંદર ભરી દે તારે ગોડાઉનમાં હોદના એટલે ભરીને પછી ચિંતા નહીં, વરસાદનો છોટા બીજા આવે ને તો એ એમ કે કોઈ ચિંતા જેવું નહીં, આજને આજે કોમ પટાઈ નાખવું કાઢવાની ઓટલું પડી જાય છે, પછી તડકો થાય તો જ નાખવાનો થાય એટલે એવો કોઈ ગોઠવવાની। તો મિત્રો આપણે મગફળી ભરવા જઈએ છીએ ને ટ્રેક્ટર આવી ગયું છે, તો હવે મજૂરી આવે એટલે તરત હેડવાનું છે। તો હવે આપણે મિત્રો ચા પાણી કરી લે અને ડીસા મગફળી ભરવા જવું છે, અને હવે આવે છે ને 10 આવી ગયા છે, હજી તો દઈને ઝાકડો કરવો પડશે 10 મિનિટ 15 મિનિટ। લઈ જાય ઝાબડિયા થઈને લઈ લેવાનું હોય એ હેડવું છે, હોય એ રોડ જબર છે, મસ્ત રોડ એક નંબર। તો જોવા તો આપણો આ શિવરી વાળો રોડ તો શું છે, ચોય બસમાં જંપે નહીં પાછો દશા જમજમાટ હેડ કે એટલે વધરા હોય ખોટી થશે ને હલો અંદર હેડજો હવે ઉલડે છે બોલીને પાસે છે ને તો કોઈ ભડકે નહીં, આને શેકડા ઘટાબા છે, આ બાબડો કાઢે ને ઓય। તો મિત્રો આપણે પોલિસ્ટર આવી ગયા છે વજન કરાવવા ખાલીનો, અને કોટા કરાવી નાખે ને પછી મગફળી ભરવા છે, તો ત્યાં વિડીયો બનાવશે। આવી પોલિસ્ટર છે। તો મિત્રો આપણે હવે છે ને મગફળી ભરવા આવી ગયા છે, મગફળી જોઈ લો, મગફળીનો ઢગો છે આખો ભરવાનો છે, મારી આ સારું છે, આ બાત સારી છે। તો હવે આપણે છે ને જો મગફળી દબર ફાલી છે, હો ઝાકડો ભરાઈ ગયો છે, થોડો ઉનો રહ્યો છે પણ હવે ચાલ છે, કેમ ને આ પગે કંઈ કોઈ દબાવજો થોડું કોઈ મારી ઉડે નહીં, ઝાકડો ભરાઈ ગયો છે રેડી કેમ। હા તો મિત્રો આપણે હવે શ્રીનાથજી કોલિટરે આવી ગયા છે ટ્રેક્ટર ભરીને, અને અમારા દીપોભાઈ પણ એમની સારી મેં રાખી હતી, સારી હારી છે મગફળીની, અને કોઈને સારી બાર જોઈતું હોય તો દીપાભાઈનો સંપર્ક કરવાનો, સાર રખાવશે। અને હાલમાં મગફળીની સાર વેચવાની છે જ આડાવાળી ચાલુ જ છે, કોઈને લેવી હોય તો મને કહેજો તો હું વળી સંપર્ક કરી આલ્યો એનો આવી છે। ધાકડો ભાઈને આવ્યા છે આ છોડ્યું એને ભાળોમાંથી, આ તો હોય અમારા મગફળીની બધાઈ છે રાતી ઘણી થાય। હા તો અમારે ભણીએ હવે મગફળી મય નખાવશે, ભણીએ કોમ દબર કરી નિકાલ ને પેલો પાથરો ચો જશે એક ને અહીંયા ડીઝલ લાવેલું છે, પણ હવે જોવા જવું પડશે લહેરમાં પાણી આવે છે કે નથી આવતું। હવે આજ તો આવ્યું હતું પણ બંધ થઈ ગયું છે, તો અત્યારે ખબર પાડી આવું, ડાયરેક્ટ પંપે જઈને પૂછ્યા વાર આવવાનું છે કે નહીં આવવાનું, આવે તો હવા ચાલુ કરવાનું છે। તો આપણે અહીંયા પંપે આવ્યા હતા પાણીને પૂછવા, પણ પાણી ચાલુ થવાનું નથી, હાલ સાહેબની ના છે, અને અહીંયા રોડ બને છે ડાયરેક્ટ કોનવાળા રોડથી રોડ મેળવવાનો છે। હા ભૂ આવ્યું છે ખૂબ, પણ આપણે લહેરમાં નહીં આવતું, લહેરમાં આવે ને તાર મશીન ચાલુ કરશે, હવે 4 છોડે છે। પમ્પિંગે જઈને આવ્યા પણ એ લોકોએ એવું કીધું છે કે તમે સાહેબ પાસે માગણી કરો બધાએ થઈને તો પાણી હાલશે, ને પાણી હાથ બંધ કરી નાખ્યું છે, તો હવે બધા મશીનોવાળા ભેળા થઈને માગણી કરે ને ચોક આગળ પાણી જાય છે, એ કોમ ચાલુ છે, એટલે વાઇડ ગેટ બંધ થાય ને તો હોય પાણી આટલા ઉભી રહે, તો બે દાડે હાલ તો પંપ ચાલુ જ છે, પણ આગળ પાણી જાય છે બીજા પંપ ઠેઠ ગઢ બાજુને હમણાં એ બાજુ ચાલુ છે, પાણી ધમધોકાર ચાલુ છે, પણ લહેરમાં નહીં હાલ બંધ કર્યું છે। જય શ્રી સાધના સાહેબ
જો અહીંયા આજ તો અમારે પ્રોગ્રામ બનાવે છે છોલે ભટુરેનો. મસ્ત મજાના છોલા બની રહ્યા છે અને આ અમારા ભટુરા બનાવ્યા છે. છોલે ભટુરે આજે મિત્રો છોલે ભટુરેનો પ્રોગ્રામ છે. મારા દિન ખૂબ ભાવે છે એટલે. હા તો ઘઉંની પૂરીઓ બનાવી છે મોટી મોટી. ભટુરે તો અલગ આવે આખા. આમાં ખબર હતી તું કાંઈ ખોમી ખાધીશ. એ તો ખોમી તો રહેવાની. ભટુરે તો બહુ મોટા આવી ને એકદમ પોચા પોચા આવે. ખોમી ના ખાતો. આ તો મોટી પૂરી વાણી છે. તું ના ખાતો. તમારે ખાવાનું છે ભટુરા? હે પણ તમારા પપ્પાએ કીધું એ મિલવા જવાનું. હેડો બાઇકમાં મિલવા આવું તમને. શું ના છોલા ભટુરા હજી ખાવાના છે. ચોથી જાવ કે ને અને બચ્ચો જો આવ્યો તો કાકાને કહે દે શેના બચ્ચા હતા? હે ઈટીટીના બચ્ચા આવ્યા હતા કે મેં પકડ્યા હતા. હાથમાં વિડીયો બનાવ્યો હતો. હે ચમ આટલો જ ભટુરા બન્યા? આટલો ઓછો છે. દહીં 2 ઠેલી લઈ પડી હોત તો એકના 15 રૂપિયા લે. તો 2 ના 30 થઈ ગયા. ખાટું હતો મેળવ્યો નહીં ને એકના 15 2 ના 30 થાય. દહીં નો અક્ષર નહીં સારું લાગે. એમ? દહીં નો અક્ષર નહીં સારું લાગે. પાવાઈને લઈ જવાનું હશે ને? તો ખાઈ જો પાવ તો ખાઈ જો તો કેમ લઈ જવાનું છે ઘેર? મારું દહીં એટલે સારું લાગે. ખાટું હેલો લઈ જાઓ દાદી. પકડો ચમ લો. આ સીધી કે તમે કામ એક એક છૂટું કર્યું છે. યા આ આદિના કોમ છે. ઓય ના ઓય આદિના કોમ છે. એમ ખબર પણ ટીડીઓ ના પડે. છૂટું ના પડાય.